આજે ભાઈ ને બેન ની હલ્દી છે હાંજે, એટલે અમે નીકળી જાય હવાર ભાવનગરમાં, કેમ કે કાવ્યા બેન હાટુ થોડાક રમકડા લેવાના હતા. તો હું નિખિલ બેન ભરવા આવી જાય દુકાને, અને આ રમકડા કાવ્યા બેન હાટુ લીધા. જેવા બાળ મંદિર માં રમે ને એવા જ રમકડા લીધા. હારવાર અમારા આ બેન હેઠા ન બેહે, એને ખર્ચો કરાય નહીં. રમકડા લઈને ઘેરે આવી જાય ને હારવાર ગામ માં પાણીપુરી લેતા. અહીંયા આનંદી બેન પૂરી ભરવા મળ્યા ને પછી બધા પાણીપુરી ખાવા મળ્યા. પાણીપુરી ખાઈ ને પછી આવી જાય હવે પીઠીમાં. આ અમારા પ્રદીપભાઈ છે, તો પેલા એને પીઠી સોળવાની હતી એટલે બધા એને પીઠી સોળવા મળ્યા. ભાઈ મોટા છે ને બે બેનું નાન્યું છે, એટલે પછી આવી જો કિંજલબેન નો વારો. કિંજલબેન ને પીઠી સોળતા હતા. આ ભાઈ અમારે સા લઈને આવી જાય. પાછો કે મારો વિડીયો ન ઉતારતા હો. ચા પૈરા ને તા સંધ્યાબેન મુખવાસ લઈને આવી જાય, એટલે પછી મુખવાસ ખાઈ લીધો. આ બેન બધા કરતા નાના છે, આને પીઠી સોળવાની હતી, પણ ઈ પેલા બેન તૈયાર થતા. કિરણ બેન ને પીઠી સોળી નાખી ને પછી આવી જાય બધા બહાર, કેમ કે હળદી નું ટેસ્ટ છે ને બહાર બનાવેલું હતું, એટલે અહીંયા બધાને ફોટા પાડવાના હતા. અહીંયા આ બાજુ બધા હવાણ કરતા ને હવે હલ્દી ની રસમ બધી પૂરી થઈ ગઈ. હવે બધાને જમવાનું હતું, એટલે બધા જમવા બેસી જાય ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા હતા.